ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો આપણે એની સ્ટડી કરી રહ્યા છીએ. તો પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11 છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે ચેપ્ટર 12 છે એ સ્ટાર્ટ છે. ક્લિયર? અને ચેપ્ટર 12 છે આ વીકેન્ડમાં આપણે કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 13 છે એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. ક્લિયર? તો ચેપ્ટર 12 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો વનસ્પતિની અંદર ક્યાં ગુરુ પોષક તત્વો છે, ક્યાં લઘુ પોષક તત્વો છે, એની વ્યાખ્યા શું છે, એને આપણે કઈ રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ, આપણે ડિસ્કશન કર્યું. પછી આપણે વાત કરી કે આવશ્યક ખનિજ તત્વો છે એના માટેના ક્રાઇટેરિયા શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. જળ સંવર્ધન શું છે, વાયુ સંવર્ધન શું છે, સેન્ડ કલ્ચર શું છે, આપણે એ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિની અંદર ક્યાં ગુરુ પોષક તત્વો, ક્યાં લઘુ પોષક તત્વો આવેલા છે, ક્યાં ખનિજ પોષક તત્વો આવેલા છે, એ ખનિજ પોષક તત્વો છે જમીનમાંથી કઈ રીતે શોષણ પામે છે અને એ ખનિજ પોષક તત્વોનું વનસ્પતિની અંદર શું ઉપયોગ કરે છે, એનું શું કાર્ય છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે? તો વનસ્પતિની અંદર જે ખનિજ તત્વો છે જો એની ઉણપ સર્જાય તો વનસ્પતિની અંદર કયા કયા લક્ષણો જોવા મળે. ક્લિયર? પછી વનસ્પતિ છે આપણે ખનિજ તત્વોનું કઈ રીતે શોષણ કરે, ખનિજ તત્વોને આપણે વધારે પ્રમાણમાં આપણે વનસ્પતિને આપી દઈએ તો વનસ્પતિ ઉપર એની શું અસર જોવા મળે એ પોઈન્ટ પણ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનો છે. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, મોલિબ્લેડનમ, ક્લોરિન, ક્લિયર, બધા જ ખનિજ તત્વો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તેમાંથી જે આઈએમપી છે, જે ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર, એ આપણે અત્યારે રિવિઝનમાં આપણે ડિસ્કશન કરીએ. તો એમાં ઇમ્પોર્ટન્ટ શું છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન આપણે ખ્યાલ છે કે વનસ્પતિની અંદર NO2 અને NO3 સ્વરૂપે, NH4 સ્વરૂપે જમીનમાંથી એનું શોષણ થશે. ક્લિયર? પછી આપણે એ પણ વાત કરેલી હતી કે કોઈ પણ કોષ છે તો એની અંદર તમને જીવરસ જોવા મળે, જીવરસની અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન જોવા મળે. પ્રોટીન શેનું બનેલું છે? બરોબર છે, નાઇટ્રોજનનું બનેલું છે. ક્લિયર? અને કોઈ પણ ન્યુક્લિક એસિડ છે એની અંદર પણ તમને નાઇટ્રોજન જોવા મળે. તો સૌથી વધારે પ્રમાણમાં જીવરસની અંદર અને કોષ આપણે DNA, RNA છે, જે ન્યુક્લિક એસિડ છે એની અંદર તમને નાઇટ્રોજન છે તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું? ફોસ્ફરસ. ક્લિયર? આપણે ખ્યાલ છે કે વનસ્પતિની અંદર ફોસ્ફરસ છે એ H2PO4, H3PO4 સ્વરૂપે શોષણ પામશે અને કોઈ પણ કોષ હશે તો એની કોષરસ પટલમાં તમને ફોસ્ફોલિપિડ તમને જોવા મળશે. તો કોષની અંદર તમને ફોસ્ફરસ વેરી ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે વાત કરી હતી કે ફોસ્ફરસ છે એ તમને આપણે ઉર્જાની અંદર તમને જોવા મળે. જે ઉર્જાનું ATP છે તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? તો એની અંદર પણ તમને ફોસ્ફરસ છે તમને જોવા મળે. ક્લિયર? પછી પોટેશિયમની વાત કરવામાં આવે તો પોટેશિયમ છે જમીનમાંથી K+ સ્વરૂપે શોષણ પામશે અને પોટેશિયમ શું કરે છે? તો મેઇનલી એનું વર્ક શું? તો કોષની અંદર આયોનિક સંતુલન જાળવી રાખવાનું એનું મેઇન કાર્ય છે. ક્લિયર? અને આપણે ચેપ્ટર 11માં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે પોટેશિયમ છે એ તમને વાયુરંધ્રોને ખુલવા અને બંધ થવાની ક્રિયાવિધિમાં ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? તો એ જ વસ્તુ અહીંયા તમને આપેલી છે. ક્લિયર? ઉત્સેચકોની સક્રિયતા, કોષોની આસુનતા જાળવા, પ્રોટીન સંશ્લેષણ, વાયુરંધ્રોની ખુલવા બંધ થવાની ક્રિયાવિધિમાં ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? પછી આપણે મેગ્નેશિયમની આપણે વાત કરેલી હતી. તો મેગ્નેશિયમ છે તમને જમીનમાંથી Mg+2 સ્વરૂપે એનું શોષણ પામશે. ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે ગ્લાયકોલિસિસ છે, TCA છે, ETS છે, એની અંદર તમને જેટલા પણ મોટાભાગના જે ઉત્સેચકો છે, ક્લિયર, એમાં તમને મેગ્નેશિયમની જરૂર પડશે. પછી આપણે એ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કરેલો હતો કે રિબોઝોમના 2 ઘટકો આવેલા છે. ક્લિયર? બંને એકમોને જોડવા માટે આપણે મેગ્નેશિયમ આયનની જરૂર પડશે. આ પોઈન્ટ આપણે ચેપ્ટર 8ની અંદર પણ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 12ની અંદર પણ આ પોઈન્ટ આપણે આપેલો છે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે આયન. ક્લિયર? તો આયન છે તમને આપણે વાત કરેલી હતી કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર સૌથી છેલ્લે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન છે ને એક્સેપ્ટ
કરશે. ક્લિયર? ઓક્સિજન છે ઇલેક્ટ્રોનને સ્વીકાર કરશે. તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કોણ આપે છે? કોપર આયન આપે છે. અને કોપર આયન કોની પાસેથી લે છે? આયન પાસેથી લે છે. ક્લિયર? Fe+3 પાસેથી ઇલેક્ટ્રોન છે એ કોપર પાસે આવશે અને કોપર છે એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપશે. ક્લિયર? તો એની અંદર પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. પછી આપણે વાત કરેલી હતી કે સાઇટોક્રોમ. ક્લિયર? તો સાઇટોક્રોમ છે એની અંદર પણ તમને આયનનું બંધારણ ધરાવતી રચના તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે મેંગેનીઝની વાત કરેલી હતી. તો મેંગેનીઝ છે તમને જમીનમાંથી Mn+2 સ્વરૂપે શોષણ પામશે. અને આપણે વાત કરેલી હતી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે. ક્લિયર? નાઇટ્રોજન ચયાપચય એટલે કે જે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા છે એમાં આપણે મોસ્ટ ઓફ આપણે બરોબર છે વાત કરવામાં આવે કે મેંગેનીઝ આયનની જરૂર પડે. પછી આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાણીને તોડવા માટે ક્લિયર આપણે મેંગેનીઝ અને ક્લોરીન આયન છે બેની તમારે જરૂર પડે. ક્લિયર? તો એ બંને ખનિજ તત્વો છે એમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર? પછી આપણે કોપર છે. ક્લિયર? તો કોપર એ જમીનમાંથી Cu+2 સ્વરૂપે શોષણ પામશે. પછી આપણે વાત કરેલી હતી કે કોઈ પણ આપણે વાત કરવામાં આવે કે આમાં લખેલું છે કે રેડોક્સ પ્રક્રિયાની સાથે સંકળાયેલા ઉત્સેચકો છે એની અંદર તમને જોવા મળે છે. પછી આપણે વાત કરેલી હતી કે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર ક્લિયર ક્યુપ્રસ આયન ક્યુપ્રિક આયનમાંથી ક્યુપ્રસ આયનમાં રૂપાંતર પામે છે. તેની જે રેડોક્સ પ્રક્રિયા છે એની અંદર કોપર આયન બરો એની અંદર તમારું કોપર છે સંકળાયેલું જોવા મળે છે. ક્લિયર? હવે આ પોઈન્ટ સુધી આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. તો આપણે આજે આપણે શું જોવાનું છે? તો વનસ્પતિની અંદર કોઈ ખનિજ તત્વ છે એની ઉણપ તમને સર્જે તો એની અંદર કયા કયા લક્ષણો જોવા મળે, નેક્રોસિસ શું છે, ક્લોરોસિસ શું છે, આપણે એ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આપણે તમને જોઈ શકો કે કોઈ પણ તમે ઘણી વખત તમે જોયેલું હશે કે કોઈ પાકા ફ્રૂટ છે તો કોઈ શાકભાજી પાકી ગયું તો એની સપાટી ઉપર આવી રીતે બરોબર તમને ચીરા જેવી તમને રચના થઈ જશે. ક્લિયર? તો એની અંદર અમુક પ્રકારના જે ખનિજ તત્વો છે ક્લિયર એ ખનિજ તત્વોની વધારે પ્રમાણમાં પ્રેઝન્ટ હશે તો એ તમને ત્યાં તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરશું કે વનસ્પતિ આપણે ખ્યાલ છે કે વનસ્પતિના પર્ણ છે લીલો રંગ શું કેમ જોવા મળે? કારણ કે એની અંદર હરિત દ્રવ્ય તમને જોવા મળે. શું જોવા મળે? હરિત દ્રવ્ય ક્લોરોફિલ તમને જોવા મળે. હવે વનસ્પતિના પર્ણ પીળા થઈ જાય તો એનો મિનિંગ શું? વનસ્પતિના પર્ણ પહેલાં લીલા હતા. ક્લિયર? હવે ધીરે ધીરે વનસ્પતિના પર્ણ પીળા થઈ ગયા, જાંબલી થઈ ગયા. ક્લિયર? તો એનો મિનિંગ શું? પહેલાં ક્લોરોફિલ હતું, હવે ક્લોરોફિલનું વિઘટન થઈ ગયું એટલે ક્લોરોફિલનું વિઘટન થઈ જશે તો વનસ્પતિના પર્ણનો કલર છે ચેન્જ થઈ જશે. ક્લિયર? તો કયા ખનિજ તત્વોની હાજરીમાં બરાબર કયા ખનિજ તત્વોની ઉણપમાં તમને વનસ્પતિના પર્ણ છે તમને લીલામાંથી અલગ અલગ કલર તમને જોવા મળે. ક્લિયર? આ જોઈ શકો કે વનસ્પતિનું પર્ણ લીલું તમને જોવા મળે છે. અહીંયા જોશો તો તમને યલો કલરનું તમને જોવા મળશે. એનું રીઝન શું? તો એની અંદર જે હરિત દ્રવ્ય છે ક્લિયર હરિત દ્રવ્યનું વિઘટન થઈ ગયું, ક્લોરોસિસ થઈ ગયું. ક્લોરોસિસ એટલે શું? હરિત દ્રવ્યનું વિઘટન થઈ ગયું. શું? હરિત દ્રવ્યનું વિઘટન થઈ ગયું, ક્લોરોસિસ. ક્લિયર? ક્લોરો એટલે ક્લોરોફિલ, સિસ એટલે તોડવું. ક્લિયર? તો ક્લોરોસિસ એટલે શું? ક્લોરોફિલને તોડવું. ક્લિયર? આપણે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે આપણે અત્યાર સુધીમાં આપણે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, પોટેશિયમ, નાઇટ્રોજન, ક્લિયર, મોલિબ્લેડનમ, ક્લોરીન એવા ઘણા બધા આપણે ખનિજ તત્વો વિશે આપણે ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું. હવે આપણે શું જોવાનું છે કે કયા ખનિજ તત્વોની હાજરીમાં કયા ખનિજ તત્વોની ઉણપમાં તમને કયા કયા પ્રકારના રોગો તમને જોવા મળે. ક્લિયર? તો તમને શું જોવા મળે છે? અહીંયા તમને આયન આપેલું છે. આયન એટલે બરોબર છે લો એટલે Fe+2 છે, Fe+3 છે. ક્લિયર? એની ઉણપ તમને સર્જાશે તો ક્લિયર તો આ પર્ણ છે એમાં તમને બતાવેલું છે. આ જે પર્ણ છે ક્લિયર એમાં તમને બતાવેલું છે કે જો તમને જો આયનની તમને કમી હશે ક્લિયર આયનની જો ઉણપ હશે તો વનસ્પતિના પર્ણ છે ક્લિયર એ લીલામાંથી તમને યલોઇશ ટાઈપનું તમને થઈ જશે. ક્લિયર? શું થઈ જશે? યલોઇશ ટાઈપનું. હવે અમને ખ્યાલ છે જો વનસ્પતિનું પર્ણ છે ક્લિયર એ લીલા રંગમાંથી બીજો કલર થઈ જાય તો એનું મિનિંગ શું થશે? ક્લોરોસિસ થશે. ક્લિયર? તો આપણે જોશું કે ક્લોરોસિસમાં કયા કયા ખનિજ તત્વો જરૂરી છે. એટલે ક્લોરોસિસ થશે તેમાં કયા કયા ખનિજ તત્વોની ઉણપથી તમને ક્લોરોસિસ તમને જોવા મળે. એક તો કયું છે? Fe. ક્લિયર? આ બીજું છે કેલ્શિયમ. ક્લિયર? તો આ તમને કેલ્શિયમની અંદર તમે જોઈ શકો બરોબર છે. તો એની અંદર તમને કેલ્શિયમની જે મધ્ય શિરા છે ક્લિયર એ મધ્ય શિરા છે તમને તૂટેલી તમને જોવા
મળશે. ક્લિયર. પછી વાત કરવામાં આવે નાઇટ્રોજન, તો આપણને ખ્યાલ છે કે આપણે સ્ટાર્ટિંગમાં પણ આપણે વાત કરેલી હતી કે નાઇટ્રોજનની ઉણપ હશે તો વનસ્પતિના પર્ણ છે તમને પીળા કલર જેવા તમને થઈ જશે. ક્લિયર. પછી પોટેશિયમની વાત કરવામાં આવે તો પોટેશિયમમાં પણ વનસ્પતિના પર્ણ છે તમને પીળા કલરના થઈ જશે. ક્લિયર. તો પોટેશિયમ છે. ક્લિયર. પછી નાઇટ્રોજન છે, આયર્ન છે, એવા બધા જે ખનિજ તત્વોની ઉણપમાં તમને વનસ્પતિના પર્ણ છે પીળા થઈ જશે. ક્લિયર. તો હવે આના ઉપરથી તમે શું સમજી શકો? હવે આપણે એક આ ખનિજ તત્વ છે, બરોબર છે, વનસ્પતિના પર્ણ પીળા થઈ જશે. ક્લિયર. એનો મિનિંગ શું? ક્લોરોસિસ થશે. તો ક્લોરોસિસ થવામાં તો એક કરતાં વધારે ખનિજ તત્વો છે જરૂરી છે. ક્લિયર. એટલે એવું નથી કે જો વનસ્પતિના પર્ણ પીળા થઈ જાય તો બરોબર છે પોટેશિયમ ઓછું હશે અથવા આયર્ન ઓછું હશે. તો આપણે કોઈ ખનિજ તત્વો છે એ ચેક કરવું છે કે વનસ્પતિની અંદર આ ખનિજ તત્વો ઓછું છે. તો આપણે ખાલી વનસ્પતિના પર્ણનો આકાર જોઈને આપણે ખ્યાલ નહીં આવે કે આ ખનિજ તત્વો ઓછું છે. તો આપણે વનસ્પતિનું પ્રકારની હાઇટ જોવી પડશે, વનસ્પતિનો મૂળનો પ્રકાર જોવો પડશે, વનસ્પતિનું પર્ણ છે. ક્લિયર. એનો વનસ્પતિના પર્ણની આપણે એનું રચના કેવી છે. ક્લિયર. એનો આકાર કેવો છે, એની સાઇઝ કેવી છે, એ બધા ઉપર ડિપેન્ડ કરે. ત્યારે આપણે ખ્યાલ આવે કે તમને આ ખનિજ તત્વોની ઉણપમાં તમને આ ટાઈપના તમને લક્ષણો તમને જોવા મળે. ક્લિયર. તો પછી વાત કરવામાં આવે કે મેંગેનીઝ છે, તો મેંગેનીઝમાં પણ તમને છે યલો કલરના તમને સ્પોટ તમને જોવા મળે. આખા વનસ્પતિ પર્ણ છે. ક્લિયર. તો વનસ્પતિના પર્ણની સપાટી ઉપર યલો કલરના તમને સ્પોટ તમને જોવા મળશે. આખું પર્ણ પીળું નહીં થઈ જાય. ક્લિયર. વનસ્પતિના પર્ણ ઉપર તમને પીળા કલરના તમને સ્પોટ તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે ઓવરવ્યૂ વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે આ ઇમેજ તમને શું બતાવે છે? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે વનસ્પતિની અંદર જે જૂના પર્ણ છે. ક્લિયર. તો જૂના પર્ણમાંથી ખનિજ તત્વો છે એ સ્થળાંતર પામશે ને નવા પર્ણની અંદર જશે. તો હવે કયા ખનિજ તત્વો છે? ક્લિયર. તો હવે આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર. તો જે એક જગ્યાએ બીજી જગ્યાએ ખનિજ તત્વો જશે તો એને શું કહેવાય? સ્થળાંતરિત ગતિશીલ ખનિજ તત્વો કહેવામાં આવે. તો ગતિશીલ ખનિજ તત્વો છે તો જે એની ઉણપ તમને જોવા મળશે તો સૌપ્રથમ કયા પર્ણમાં જોવા મળશે? નવા કે જૂના? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર. તો જો આપણે વાત કરવામાં આવે ગતિશીલ ખનિજ તત્વો છે. ક્લિયર. એની ઉણપ તમને સર્જાય તો સૌપ્રથમ તમને નવા પર્ણમાં તમને જોવા મળે કે અથવા જૂના પર્ણમાં એની અસર તમને જોવા મળે. એ તમારે કોમેન્ટમાં નીચે લખવાનું છે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર. આપણે એનસીઈઆરટીમાં પણ આપેલું છે, આપણે આગળ પણ આપણે જોશું. ક્લિયર. પણ એનસીઈઆરટીમાં એને અલગ રીતે આપેલું છે. આપણે એકદમ ઇઝી રીતે આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે કે જે આયર્ન છે, ક્લિયર, કેલ્શિયમ છે, એ શું છે? અગતિશીલ તમને ખનિજ તત્વો જોવા મળે. ક્લિયર. તો તમને એક વખત પર્ણની અંદર આવી ગયા તો એને આપણે દૂર કરી શકાતા નથી. આપણે એને પર્ણમાંથી આપણે કાઢી શકતા નથી. ક્લિયર. તો એ વનસ્પતિના તમને બરોબર છે વાત કરવામાં આવે કે નવા પર્ણની અંદર એની અસર તમને જોવા મળશે. એની અસર છે એની ઉણપ હશે તો તમને એના નવા પર્ણની અંદર એની ઉણપ તમને જોવા મળશે. ક્લિયર. બાકીના નાઇટ્રોજન છે, મેંગેનીઝ છે, મેગ્નેશિયમ છે, ક્લિયર, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે. હવે આ ખનિજ તત્વોની જો વનસ્પતિની અંદર ઉણપ હશે તો સૌ પ્રથમ જૂના પર્ણની અંદર એની અસર તમને જોવા મળશે. અને આપણે આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર. હવે આપણે ખ્યાલ છે આપણે પહેલેથી આપણે જાણતા આવીએ છીએ, આપણે સ્ટડી કરતા આવીએ છીએ કે જો વનસ્પતિની અંદર જો નાઇટ્રોજનનો અભાવ હશે, ક્લિયર, નાઇટ્રોજનની ઉણપ હશે તો વનસ્પતિના પર્ણ છે તમને પીળા થઈ જશે. ક્લિયર. હવે આપણે વાત કરીએ કે વનસ્પતિની અંદર વાત કરવામાં આવે કે ફોસ્ફરસની જો ઉણપ હશે, ક્લિયર, તો ફોસ્ફરસ જો પૂરતા પ્રમાણમાં છે તો વનસ્પતિના પર્ણ છે એ તમને લીલા કલરના તમને જોવા મળશે. પરંતુ જે વનસ્પતિની અંદર બરોબર છે ફોસ્ફરસની ઉણપ હશે તો તમને આ રીતે પર્ણની કિનારીઓ છે તમને જાંબલી રંગની થઈ જશે. ક્લિયર. આ શું છે? વનસ્પતિના પર્ણ છે એની જાંબલી રંગની તમને થઈ જશે. ક્લિયર. તો એ તમને આપણે ફોસ્ફરસની ઉણપ હશે તો આ ટાઈપના તમને લક્ષણો તમને જોવા મળશે. હવે આપણે તમને ઇમેજની અંદર તમને બરોબર છે કે આપેલું છે, શું આપેલું છે? તમને એક પીપળાનું એક પર્ણ આપેલું છે. ક્લિયર. તો આની અંદર તમે જોઈ શકો કે પર્ણની અંદર જો પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ હશે તો તમને પર્ણ છે તમને એકદમ લીલું તમને જોવા મળશે. ક્લિયર. હવે જો પર્ણની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું હશે, ક્લિયર, તો તમને આ શીરા તમને જોવા મળે છે.
ક્લિયર. તો શીરાની આજુબાજુનો ભાગ તમને લીલો જોવા મળશે, બાકીનો તમને ભાગ છે તમને પીળા કલરનો તમને જોવા મળશે. ક્લિયર. તો એ ટાઈપના તમને લક્ષણો જોવા મળે. ક્લિયર. હવે આપણે એનસીઈઆરટીના પોઈન્ટ સિવાય આપણે આ બધા પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યા. એનું કારણ આપણે શું કામ એટલે બધા પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યા? કારણ કે તમને હવે ખ્યાલ આવી ગયો કે ખાલી આપણે વાત કરવામાં આવે એક આપણે ખનિજ તત્વોની ઉણપ હશે, ખાલી એક ખનિજ તત્વોની ઉણપ હશે તો આ ખાલી પર્ણના કલર ઉપરથી આપણે ખ્યાલ નહીં આવે કે આ જ ખનિજ તત્વોની ઉણપ છે. ક્લિયર. આપણે વનસ્પતિની પ્રકાર જોવો પડશે, વનસ્પતિની ઊંચાઈ કેટલી છે. ક્લિયર. એ વનસ્પતિ મૂળનું પ્રકાર રચના કેવી છે, પર્ણની રચના કેવી છે. ક્લિયર. પર્ણનો રંગ કેવો છે, બધા જ આપણે જોવા પડશે. પછી આપને ખ્યાલ આવશે. હવે તમને ખ્યાલ આવી ગયો કે જો મેગ્નેશિયમની ઉણપ હશે. ક્લિયર. એક તો ખ્યાલ આવી ગયો વનસ્પતિના પર્ણ તો પીળા થઈ જશે. પછી તમારે શું જોવાનું, વનસ્પતિના મૂળમાં કઈ એની અસર જોવા મળે છે, વનસ્પતિની પ્રકારની ઊંચાઈમાં કઈ ફેરફાર તમને જોવા મળે છે. પછી એક આખું ટેબલ બને. ક્લિયર. એ ટેબલ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ખનિજ તત્વોની ઉણપ તમને જોવા મળે છે. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે, એનસીઈઆરટી પ્રમાણે હવે આપણે જોવાનું છે કે આવશ્યક તત્વો છે. ક્લિયર. એના ઉણપના લક્ષણો તમને ક્યાં ક્યાં જોવા મળે. કોઈ પણ આવશ્યક ખનિજ તત્વો છે. ક્લિયર. હવે જો એનું ઉણપ તમને સર્જાશે તો તમને કયા કયા પ્રકારના લક્ષણો તમને જોવા મળશે. તો એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. હવે શું કહે છે, આવશ્યક ખનિજ તત્વોની મર્યાદિત પ્રાપ્તતા હોવાને લીધે વનસ્પતિમાં વૃદ્ધિ તમને અવરોધાય છે. ક્લિયર. તો હવે આપણે ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિ છે જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે છે અને ખનિજ તત્વો છે જમીનની અંદર તમને મર્યાદિત પ્રમાણમાં છે. એવું નથી કે જમીનની અંદર ખનિજ તત્વો તમને બરોબર છે આખે ઢગલાની સમાન તમને જોવા મળે. ક્લિયર. તમને જોઈએ એટલું તમને ખનિજ તત્વો મળે એવું પોસિબલ નથી. ક્લિયર. અમુક ખનિજ તત્વો તમને વધારે જોવા મળે, અમુક ખનિજ તત્વો તમને ઓછા જોવા મળે, એટલે મર્યાદિત ક્ષેત્રમાં તમને જોવા મળે. ક્લિયર. હવે શું કહે છે, આવશ્યક તત્વોની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય તે સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે. હવે આ પોઈન્ટ શું કહેવા માગે છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે મેગ્નેશિયમ છે. ક્લિયર. હવે મેગ્નેશિયમ છે, હવે જમીનની અંદર એની સાંદ્રતા જમીનની અંદર એની સાંદ્રતા કે વનસ્પતિની અંદર છે. ક્લિયર. એ 30 બરોબર છે 70 મિલીગ્રામ બરોબર છે 70 મિલીગ્રામ પર લીટર જેટલું એનું સાંદ્રતા તમને જોવા મળે. આપણે જનરલી આપણે શું વાત કરીએ છીએ કે વનસ્પતિની અંદર બરોબર છે વનસ્પતિને 30 થી 70 મિલીગ્રામ પર લીટર જેટલી એની બરોબર છે એની જરૂરિયાત તમને જોવા મળે. વનસ્પતિની અંદર મેગ્નેશિયમ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ક્લિયર. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે વનસ્પતિની અંદર મેગ્નેશિયમ છે એ તમને 30 થી 70 મિલીગ્રામ પર લીટર જેટલી એની આવશ્યકતા છે. ક્લિયર. તો ઓછામાં ઓછી સાંદ્રતા કેટલી થઈ ગઈ, 30 થઈ ગઈ. ઓછામાં ઓછી સાંદ્રતા કેટલી થઈ ગઈ, 30 થઈ ગઈ. તેને શું કહેવાય, સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે. શું કહેવાય, સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે. ક્લિયર. સંક્રાંતિ સાંદ્રતા એટલે શું કે વનસ્પતિને છે એ ખનિજ તત્વો એની ઓછામાં ઓછી જે માત્રા છે એ પોતાનું જીવન જરૂરિયાત કરી શકે, જીવન પૂરું કરી શકે, એને શું કહેવામાં આવે, સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે. ક્લિયર. વેરી ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર. હવે આ સંક્રાંતિ સાંદ્રતા કરતાં જો એની સાંદ્રતા ઓછી હશે તો વનસ્પતિમાં એની ઉણપ કહેવાય. હવે આપણે શું વાત કરી કે વનસ્પતિને ઓછામાં ઓછું 30 થી 70 મિલીગ્રામ પર લીટર જેટલું એને બરોબર છે આવશ્યકતા છે મેગ્નેશિયમની. હવે માની લો કે જમીનની અંદર ખનિજ તત્વો છે મેગ્નેશિયમ, એની સાંદ્રતા કેટલી છે, 20 મિલીગ્રામ પર લીટર. કેટલી છે, વનસ્પતિની જરૂરિયાત કેટલી છે, 30 મિલીગ્રામ પર લીટરની જરૂરિયાત છે. જ્યારે તમને જમીનની અંદર 20 મિલીગ્રામ પર લીટર તમને જોવા મળે. હવે તમે કહો આને શું કહેવાય, વનસ્પતિમાં આ ખનિજ તત્વોની ઉણપ કહેવામાં આવે. તો સંક્રાંતિ સાંદ્રતા એટલે શું કે ઓછામાં ઓછી એવી સાંદ્રતા કે જેની અંદર વનસ્પતિ છે એ પોતાનો વિકાસ કરી શકે, પોતાની વૃદ્ધિ કરી શકે. ક્લિયર. હવે આ સાંદ્રતા કરતાં જો ઓછી સાંદ્રતા હશે
તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ તમને જોવા મળશે નહીં. ક્લિયર? તેને શું કહેવામાં આવે? સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે. જ્યારે જે તત્વોની સાંદ્રતા સંક્રાંતિની સાંદ્રતા કરતાં ઓછી હોય ત્યારે તે તત્વોની ઉણપ કહેવામાં આવે છે. તો આપણે સારી રીતે આપણે સમજ્યા કે સંક્રાંતિ સાંદ્રતા એટલે શું? ક્લિયર? વનસ્પતિમાં એની ઉણપ એટલે શું? ક્લિયર? તો સંક્રાંતિ સાંદ્રતા છે એ અલગ અલગ તત્વોની તમને અલગ અલગ વનસ્પતિમાં તમને એનું વેલ્યુ તમને અલગ અલગ જોવા મળે. ક્લિયર? લીમડો છે, ક્લિયર, તો એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની આવશ્યકતા તમને અલગ જોવા મળશે. ક્લિયર? પછી કપાસનો છોડ છે તો એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની તમને બરોબર છે આવશ્યકતા તમને અલગ જોવા મળશે. તો એ જમીન ઉપર ડિપેન્ડ કરે, વનસ્પતિ ઉપર પણ ડિપેન્ડ કરે કે એની સાંદ્રતા તમને કેટલી જોવા મળે. ક્લિયર? હવે શું કે છે? પ્રત્યેક તત્વ વનસ્પતિઓમાં એક કે વધુ ચોક્કસ રચનાત્મક કાર્યાત્મક ભૂમિકા ધરાવે છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે જાણી ચૂક્યા છે કે નાઇટ્રોજન છે, ક્લિયર, તો ખાલી નાઇટ્રોજન એક જ જગ્યાએ તો કાર્ય નથી. ક્લિયર? એના તમને ઘણા બધા કાર્ય જોવા મળે. ફોસ્ફરસ છે તો ખાલી એનું એક જ કાર્ય નથી, એની અંદર તમને 4-5 કાર્ય તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે ફોસ્ફરસ. ક્લિયર? તો આપણે વાત કરી ફોસ્ફરસનું ઇમ્પોર્ટન્સ શું છે? એક તો ફોસ્ફોલિપિડ એટલે કોષરસ પટલમાં એનું જોવા મળે. પછી ફોસ્ફરસ એ ઉર્જા સંબંધિત કાર્ય કરે. ક્લિયર? પછી ડીએનએ આરએનએના સંશ્લેષણમાં એ કાર્ય કરે. ક્લિયર? હવે માની લો કે જમીનની અંદર ફોસ્ફરસનું લેવલ ઓછું થઈ ગયું, એક તો કોષરસના પટલ છે એના બંધારણમાં પ્રોબ્લેમ થશે. હવે કોષરસ પટલ છે એ તો એમને જ છે. ક્લિયર? તો જે નવું કોષ બનશે એમાં કોષરસ પટલમાં પ્રોબ્લેમ થશે એટલે વનસ્પતિની વૃદ્ધિ છટકી જશે. ક્લિયર? બીજું આપણે શું કીધું કે ઉર્જા સંબંધિત ફોસ્ફરસ તમને જોવા મળે. જો જમીનની અંદર જ ફોસ્ફરસ નથી તો વનસ્પતિને કાર્ય કરવા માટે ઉર્જાનું ઉત્પાદન નહીં કરી શકે. ક્લિયર? તો વનસ્પતિની વૃદ્ધિ છે, વિકાસ તમને જોવા મળશે નહીં. ક્લિયર? તો અહીંની ઉણપથી તમને અલગ અલગ લક્ષણો તમને જોવા મળે. ક્લિયર? તો કોઈ પ્રત્યેક તત્વ છે તમને એક કરતાં વધારે તમને કાર્ય જોવા મળે. કોઈ નિયત તત્વોની ગેરહાજરીથી વનસ્પતિમાં કેટલાક બાહ્યકાર ફેરફારો તમને દર્શાવે છે. આ પોઈન્ટ પણ આપણે હમણાં ઓલરેડી ડિસ્કશન કર્યો. ક્લિયર? કે એવું નથી કે મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું છે તો ખાલી પર્ણ છે તમને પીળા પડશે. ક્લિયર? એની મૂળની અંદર પણ એની આ બરોબર છે કંઈક પ્રોબ્લેમ હશે. ક્લિયર? પ્રકાંડમાં પણ કંઈક બરોબર છે, અલગ અલગ પ્રકારનું તમને લક્ષણો તમને જોવા મળશે. ક્લિયર? તો આખી વનસ્પતિમાં અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના તમને લક્ષણો જોવા મળે. એક ખનિજ તત્વ છે આપણે એક લક્ષણના આધારે આપણે એમ ન કહી શકીએ કે આ ખનિજ તત્વની ઉણપ છે. આપણે ઘણા બધા લક્ષણો આપણે જોવા પડે. ક્લિયર? અત્યારે આપણે તમે કોરોના વાયરસથી તમે અત્યારે સારી રીતે તમે પરિચિત છો. ક્લિયર? તો કોરોના વાયરસમાં શરદી તમને થાય. ક્લિયર? પછી તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, શરીરની અંદર ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય. ક્લિયર? તો આપણે આ કોરોના વાયરસના લક્ષણો છે. ક્લિયર? હવે મને શરદી થઈ છે, હવે મને શરદી થઈ. ક્લિયર? હવે મને તાવ નથી આવતો, મારું ઓક્સિજનનું લેવલ બરોબર આવે છે, તો હું એમ કહી શકું કે મને કોરોના વાયરસનો મને ચેપ લાગ્યો? આપણે એમ કહી ન શકીએ. શું કામ? કારણ કે કોરોના વાયરસ તમને ખાલી વાત કરવામાં એક લક્ષણ ઉપર તમને ડિપેન્ડ નથી કરતું, એના તમને ઘણા બધા લક્ષણો તમને જોવા મળે. તાવ આવે. ક્લિયર? પછી તમને આ શરીરમાં કળતર તમને જોવા મળે. પછી શરીરની અંદર ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય. ક્લિયર? પછી વાત કરવામાં આવે કે તમને તમારો જે સ્વાદ તમે કોઈ જમો તો એમાં તમને જમવામાં તમને સ્વાદ ન આવે. ક્લિયર? તો ઘણા બધા લક્ષણો છે. ક્લિયર? તો ખાલી તમને એમ થાય કે મને શરદી થઈ છે તો મને કોરોના વાયરસ છે, મને ચેપ લાગ્યો? નહીં, એવું પોસિબલ નથી. ક્લિયર? તો સેમ ટુ સેમ વનસ્પતિની અંદર જોવા મળે. ખાલી એક લક્ષણના આધારે આપણે એમ ન કહી શકીએ કે આ ખનિજ તત્વોની ઉણપ છે. ક્લિયર? પછી શું કે છે? આ બાહ્યકાર ફેરફારો કોઈ ચોક્કસ તત્વોની ઉણપનું સૂચન કરે છે, જેને તત્વોની અપ્રાપ્યતા કહેવામાં આવે છે. ક્લિયર? તો ખનિજ તત્વોની ઉણપ તમને ક્યારે જોવા મળશે? તો અલગ અલગ પ્રકારના તમને લક્ષણો જોવા મળે. એ લક્ષણોને આધારે તમે કહી શકો કે આ વનસ્પતિની અંદર આ ખનિજ તત્વો છે એની ઉણપ તમને જોવા મળે છે. ક્લિયર? અપ્રાપ્યતાના લક્ષણો તત્વો અનુસાર જુદા જુદા હોય છે અને તેની જો અપર્યાપ્તિને પૂર્તિ કરવાથી તો દૂર થઈ જાય છે. ક્લિયર? તો એકદમ સિમ્પલ છે. ક્લિયર? હવે મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો. ક્લિયર? તો એવું નથી કે આખી જિંદગી મારા શરીરની અંદર કોરોના વાયરસ જ રહેશે. ક્લિયર? હું દવા લઈ લઉં. ક્લિયર? અથવા હું અત્યારે નાશ લઈ લઉં, એ પ્રમાણે બરોબર આયુર્વેદિક ઉપચાર પણ કરું, બહારથી હું દવા લેવામાં આવું ડૉક્ટર કહે એ પ્રમાણે, તો મારું શરીર છે ઝડપથી રિકવર થઈ જશે.
ક્લિયર? આપણે ઘણી વખત તમે જોયેલું હશે કે ઘણા વ્યક્તિને છે વિટામિનની ઉણપ તમને જોવા મળે, શરીરની અંદર વિટામિનની ઉણપ જોવા મળે. તો આખી જિંદગી વિટામિનની ઉણપ તમને જોવા મળશે? નહીં જોવા મળે. ડૉક્ટર શું કહેશે? આ ટાઈપનું આ વિટામિનની ઉણપ છે, તો તમે આ ટાઈપની તમને ગોળી લેશો એટલે તમે બરોબર છે જલ્દીથી તમે ઠીક થઈ જશો. ક્લિયર? તો તમે બહારથી એને આપવામાં આવ્યું. ક્લિયર? તો આપણે આપણું શરીર રેડી થઈ ગયું. તો એવી જ રીતે વનસ્પતિની અંદર ક્લિયર માની લો કે મેગ્નેશિયમની ઉણપ છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે આ જમીનની અંદર મેગ્નેશિયમની ઉણપ છે. ક્લિયર? તો આપણે બહારથી આપણે ખાતર આપીએ છીએ, ખાતરની અંદર આપણે મેગ્નેશિયમ આપણે પ્રોવાઈડ કરીએ તો જમીનની અંદર મેગ્નેશિયમ આવી ગયું પૂરતા પ્રમાણમાં, તો વનસ્પતિનો ઉપયોગ કરી શકશે. ક્લિયર? તો વનસ્પતિ છે એને આપણે મૃતમાંથી આપણે બચાવી શકીએ. હવે જો આપણે ખ્યાલ નથી કે આપણે જમીનની અંદર એકચ્યુઅલીમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું થઈ ગયું. ક્લિયર? પરંતુ આપણે ખ્યાલ નથી કે મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું થઈ ગયું. આપણે આપીએ નહીં, લાંબો સમય સુધી ન આપીએ તો વનસ્પતિ છે એનો વિકાસ થશે, એટલે લાંબા સમય પછી વનસ્પતિની છે એ મૃત્યુ પામશે. ક્લિયર? પરંતુ જનરલી આપણે તમે જોયેલું હશે જે ખેડૂત હશે, ક્લિયર, એ શું કરતા હશે? ખાતર નાખતા હશે. ક્લિયર? ખાતરના ની અંદર તમને મોસ્ટ ઓફ યુરિયા નાખતા હશે. યુરિયા શું કામ નાખવામાં આવે? આપણે એ નાઇટ્રોજન સ્થાપન આપણે ડિસ્કશન કરશું ત્યારે પણ આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું કે યુરિયા શું કામ નાખવામાં આવે. યુરિયામાંથી તમને નાઇટ્રોજન મળે. ક્લિયર? યુરિયામાં તમને મોટા પ્રમાણમાં તમને નાઇટ્રોજન હશે. ક્લિયર? હવે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે. હવે તમે બહારથી તમે નાઇટ્રોજન આપો તો વનસ્પતિ તો નાઇટ્રોજનનો યુઝ કરવાનો છે. ક્લિયર? આપણે એ રીતે આપણે વનસ્પતિનો આપણે વૃદ્ધિ છે, વિકાસ છે, આપણે ઝડપથી આપણે કરી શકીએ. ક્લિયર? આથી જો તે ઉણપ સતત જળવાઈ રહે તો છેવટે વનસ્પતિ છે મૃત્યુ પામે છે. ક્લિયર? વનસ્પતિનો જે ભાગ તત્વોની અપ્રાપ્યતા લક્ષણો દર્શાવે તે આધાર તત્વોની બરોબર છે વહનશીલતા ઉપર રહેલો છે. આપણે આ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કરેલો છે. ક્લિયર? કે વનસ્પતિને વહનશીલતા ઉપર પણ આધાર રાખે. ક્લિયર? જે વનસ્પતિની અંદર જે ગતિશીલ તત્વો છે, જે વહનશીલ તત્વો છે. ક્લિયર? હવે માની લો કે આપણે વહનશીલ તત્વ નાઇટ્રોજન છે એની ઉણપ તમને સર્જાશે તો સૌપ્રથમ કઈ જગ્યાએ જોવા મળશે? જૂના પર્ણની અંદર તમને એની ઉણપ તમને સર્જાશે. ક્લિયર? હવે જો માની લો કે કેલ્શિયમ છે એ અગતિશીલ છે, હવે જો કેલ્શિયમની ઉણપ તમને સર્જાશે તો સૌપ્રથમ તમને બરોબર છે નવા પર્ણની અંદર એની અસર જોવા મળશે. જૂના પર્ણમાં તો કેલ્શિયમ તો છે જ, તો કેલ્શિયમ તેની પાસે પૂરતા પ્રમાણમાં રહેવાનું છે. હવે જો વનસ્પતિની પાસે કેલ્શિયમ નથી તો પહેલાં એની અસર ક્યાં જોવા મળશે? નવા પર્ણની અંદર. ક્લિયર? તો કયું તત્વ ઓછું છે એની અસર સૌપ્રથમ તમે વહનશીલતા ઉપર પણ આધાર રાખે છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ, આપણે આ સ્લાઇડ પણ આપણે ઓલરેડી અગાઉ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે કયા ખનિજ તત્વો ગતિશીલ છે, કયા ખનિજ તત્વો અગતિશીલ છે. ક્લિયર? તો નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ક્લોરીન, સોડિયમ, ઝિંક અને મોલિબ્ડેનમ એ શું છે? ગતિશીલ છે. કેલ્શિયમ, સલ્ફર, આયર્ન, બોરોન અને કોપર એ શું છે? અગતિશીલ તત્વો તમને જોવા મળે છે. ક્લિયર? હવે શું કે છે? વનસ્પતિઓમાં સક્રિય રીતે વહન પામતા તત્વો જે તરુણ વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય છે. ક્લિયર? તેવા કિસ્સામાં અપર્યાપ્ત લક્ષણો ચિહ્નો જીર્ણ પેશીઓમાં પહેલાં જોવા મળે છે. આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. શું કહેવા માગે છે કે જે વહનશીલ તત્વો છે. ક્લિયર? તો આપણે આગળની સ્લાઇડમાં આપણે જોયું કે કયા કયા વહનશીલ તત્વો છે, કયા કયા ગતિશીલ તત્વો છે. જો ગતિશીલ તત્વોની ઉણપ તમને ક્યાં સૌપ્રથમ જોવા મળશે? જીર્ણ પેશીમાં તમને જોવા મળશે કે જે બરોબર છે જીર્ણ પેશી એટલે શું? જેની ઉંમર થઈ ગઈ છે એવા વનસ્પતિના પર્ણની અંદર વનસ્પતિના પર્ણ કે જેની ઉંમર થઈ ગઈ છે અથવા વનસ્પતિના એવા પર્ણ કે જે ખરી પડવાના છે એની અંદર સૌપ્રથમ એની અસર તમને જોવા મળશે. ક્લિયર? તો નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમની ઉણપના લક્ષણો સૌપ્રથમ જીર્ણ પામેલા પર્ણમાં જોવા મળે. વેરી 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 આઈએમપી છે. ક્લિયર? તો આ શું કે છે? તો આ પોઈન્ટ શું કે છે? ઇનડાયરેક્ટલી તમને આપી દીધું એનસીઈઆરટીમાં કે ગતિશીલ તત્વો ક્યાં છે. ક્લિયર? ગતિશીલ તત્વોની ઉણપ તમને ક્યાં જોવા મળે. ક્લિયર? તો ક્યાં ક્યાં છે? નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમ શું છે? ગતિશીલ તત્વો છે. ક્લિયર? તો હવે એની ઉણપ તમને સૌપ્રથમ ક્યાં જોવા મળશે? જીર્ણ પેશીઓમાં તમને જોવા મળશે. ક્લિયર?
જીર્ણ પર્ણોમાં તે તત્વો ધરાવતા જૈવિક અણુઓનું વિઘટન થાય છે. ક્લિયર. હવે આપણે જીર્ણ પર્ણોમાં શું આપણે શું કામ એ વહનશીલ છે? કારણ કે જીર્ણ પર્ણની અંદર જે તત્વો આવેલા છે, ક્લિયર, એનું વિઘટન થઈ જશે. કોઈ પણ અણુ છે એનું વિઘટન થઈ જશે તો વિઘટન પામ્યા પછી તત્વો છે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ક્લિયર. માની લો કે એની અંદર પ્રોટીન આવેલું છે. એની અંદર શું આવેલું છે? પ્રોટીન આવેલું છે. પ્રોટીનનું વિઘટન થઈ ગયું, એમિનો એસિડ છૂટા પડશે. એમિનો એસિડની અંદર એમિનો ગ્રુપ હશે. એમિનો ગ્રુપમાં નાઇટ્રોજન તમને જોવા મળશે. તો જેવું પ્રોટીનનું વિઘટન થશે એવું નાઇટ્રોજન છૂટો પડશે અને નાઇટ્રોજન છે એક જગ્યાએથી જૂના પર્ણમાંથી નવા પર્ણમાં જશે. ક્લિયર. જેથી તરુણ પર્ણોમાં તેમના વહનને શક્ય બનાવે છે. ક્લિયર. જ્યારે તત્વો અવહનશીલ હોય છે અને પરિપક્વ અંગોમાં બહાર નીકળતા નથી ત્યારે અપર્યાપ્તના લક્ષણો તરુણ પેશીમાં રહેલા તમને જોવા મળે છે. આ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કર્યો. તો શું કહે છે એનસીઈઆરટી કે જે અગતિશીલ તત્વો છે જો એની ઉણપ તમને જોવા મળે તો સૌપ્રથમ નવા પર્ણોમાં એની અસર તમને જોવા મળશે. શું કામ? કારણ કે જૂના પર્ણ પાછો છે તો એની પાસે પૂરતા પ્રમાણમાં છે. હવે વનસ્પતિને જરૂરિયાત છે પરંતુ જમીનમાં નથી તો સૌપ્રથમ ક્યાં અસર જોવા મળશે? નવા પર્ણની અંદર એની અસર જોવા મળશે. ક્લિયર. ઉદાહરણ તરીકે સલ્ફર, કેલ્શિયમ તત્વો જે કોષના સંરચનાત્મક ઘટકના ભાગરૂપે છે તો સરળતાથી છૂટા પડતા નથી અને વનસ્પતિઓમાં ખનિજ પોષણનું આ પાસું કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા માટે આવશ્યક અને મહત્વપૂર્ણ છે. ક્લિયર. તો આપણે અગાઉથી આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરતા આવીએ છીએ કે વનસ્પતિની અંદર ગતિશીલ તત્વો હશે એ તમને એની ઉણપ તમને જોવા મળશે સૌપ્રથમ નવા પર્ણની અંદર. ગતિશીલ તત્વો છે એની ઉણપ હશે તો સૌપ્રથમ તમને જૂના પર્ણની અંદર એની અસર જોવા મળશે. ક્લિયર. હવે શું કહે છે? હજી વાત કરવામાં આવી જે સલ્ફર છે, કેલ્શિયમ છે. ક્લિયર. તો એ તત્વો શું કેવા છે? અગતિશીલ તત્વ છે. ક્લિયર. હવે શું કહે છે? વનસ્પતિઓ દ્વારા દર્શાવવામાં ઉણપીય લક્ષણોમાં ક્લોરોસિસ એટલે શું? ક્લોરોસિસ એટલે શું થશે? ક્લોરોફિલ તૂટવું. ક્લિયર. ક્લિયર. નેક્રોસિસ એટલે કોષનું તૂટવું. કોષ તૂટી જાય, કોષ ભાંગી જાય. ક્લિયર. તો ક્લોરોસિસ એટલે ક્લોરોફિલ સિસ એટલે તોડવું. ક્લિયર. નેક્રોસિસ એટલે તો કોષનું તોડવું. ક્લિયર. તો ક્લોરોસિસ, નેક્રોસિસ બરોબર છે. પછી વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ, ક સમયે પર્ણ ખરી જવા, કલિકાઓનું ખરી પડવું, કોષ વિભાજન અવરોધ વગેરેનો સમાવેશ થાય છે. તો શું કહે છે? હવે ગતિશીલ તત્વો, અગતિશીલ તત્વોની જો વનસ્પતિની અંદર ઉણપ તમને સર્જાશે, ક્લિયર, તો એ વનસ્પતિની અંદર એની ઉણપ તમને સર્જાશે તો શું થશે? નેક્રોસિસ જોવા મળશે, ક્લોરોસિસ જોવા મળશે, વનસ્પતિની અંદર કુંઠિત વૃદ્ધિ તમને જોવા મળશે, કોષ વિભાજન તમને અવરોધન સર્જાશે, પછી ક સમયે પર્ણપતન થશે. ક્લિયર. કલિકાઓ છે તમને વહેલી ખરી જશે. એવા તમને ઘણા ટાઈપના લક્ષણો તમને જોવા મળે. ક્લિયર. જો આ બધા લક્ષણો જોવા મળે તો આપણે એમ કહી શકીએ કે આ જમીનની અંદર ઘણા બધા ખનિજ તત્વોની ઉણપ તમને જોવા મળે. ક્લિયર. તો શું કહે છે? ક્લોરોફિલનો ઘટાડો કે વ્યય થવાથી પર્ણ પીળા બને છે જેને ક્લોરોસિસ કહેવામાં આવે છે. ક્લિયર. ક્લોરોફિલ વનસ્પતિની અંદર ક્લોરોફિલ છે. ક્લિયર. વનસ્પતિની અંદર લીલો રંગ છે તો કોના આધારે છે? ક્લોરોફિલને કારણે છે. હવે ક્લોરોફિલ તૂટશે એટલે ક્લોરોફિલનો વ્યય થયો. ક્લિયર. ક્લોરોફિલ તૂટશે એટલે ક્લોરોફિલનો વ્યય થશે તો ક્લોરોફિલ છે તમને બરોબર છે બીજા રંગની અંદર ઝિન્થોફિલની અંદર રૂપાંતર પામશે. ક્લિયર. એને શું કહેવામાં આવે? ક્લોરોસિસ કહેવામાં આવે. ક્લિયર. તો ઝિન્થોફિલ શું છે, ક્લોરોફિલ શું છે, એનું બંધારણ શું છે આપણે આગળના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું ડિટેલમાં. ક્લિયર. એટલે એ કંઈ ગભરાવાની જરૂર નથી. ક્લિયર. હવે આ લક્ષણો ક્લિયર આપણે વાત કરી કે ક્લોરોસિસ છે, નેક્રોસિસ છે, વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ છે, ક સમય પર્ણપતન છે, કલિકાઓનું ખરી પડવું, કોષ વિભાજન અવરોધ, આ જેવા બધા લક્ષણો છે. તો આ લક્ષણો છે તો એ લક્ષણો ક્યારે જોવા મળે? તો ઘણા બધા ખનિજ તત્વોની ઉણપને કારણે જોવા મળે. તો એ કયા ખનિજ તત્વો છે? નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને મોલિબ્ડેનમની ઉણપને કારણે આ બધા તમને લક્ષણો તમને જોવા મળે. ક્લિયર. એવી જ રીતે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર અને બરોબર છે બોરોન, અહીં બોરોન આવશે.
ની ઉણપને કારણે નેક્રોસિસ એટલે કે પેશીઓનું મૃત્યુ ચોક્કસપણે પર્ણની પેશીઓનું મૃત્યુ તમને જોવા મળશે. ક્લિયર? અહીં તમને ચોખવટ કરેલી છે. ક્લિયર? તો આ પોઈન્ટ શું કે છે? ક્લોરોસિસ, બરોબર છે, વનસ્પતિની કૃંથિત વૃદ્ધિ, ક્લિયર, એવા જે તમને એવા લક્ષણો જોવા મળે તો આ ખનિજ તત્વોની ઉણપને કારણે જોવા મળે. ક્લિયર? હવે આજે આપણે વાત કરી કે સોડિયમ છે, નાઇટ્રોજન છે, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, તો એ ક્લોરોસિસ માટે રિસ્પોન્સિબલ છે. ક્લોરોસિસ એના માટે જવાબદાર છે. ક્લિયર? તો એવું નથી કે ક્લોરોસિસની અંદર પણ તમને ઘણા બધા ટાઈપ જોવા મળે. આખું પર્ણ પીળું પડી જશે. ક્લિયર? આખું પર્ણની અંદર તમને સપાટી ઉપર તમને ધબા તમને જોવા મળશે. પર્ણની અંદર તમને શીરા જોવા મળે તો શીરાની અંદર તમને, બરોબર છે, મધ્ય શીરા છે તમને પીળી પડી જશે. ક્લિયર? તો આપણે મધ્ય શીરા છે પીળી પડી જશે તો આયર્ન છે એના અભાવે તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે મેગ્નેશિયમની વાત કરેલી હતી તો બરોબર છે, પછી ઘણા બધા ખનિજ તત્વોની તમને પર્ણની સપાટી ઉપર તમને, બરોબર છે, ધબ્બા જોવા મળશે. આપણે એ પોઈન્ટ પણ આપણે ઓલરેડી ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો એવું નથી કે ક્લોરોસિસ ખાલી એટલે પર્ણ છે તમને પીળું થઈ જાય. તો એની અંદર આપણે હમણાં જ વાત કરી પ્રમાણે તમને ઘણી ટાઈપનું તમને ક્લોરોસિસ જોવા મળે અને ઘણા ટાઈપની ક્લોરોસિસ છે એના માટે ઘણા બધા ખનિજ તત્વોની ઉણપને કારણે જોવા બરાબર. એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્લિયર કે ક્લોરોસિસની અંદર પણ ઘણા બધા ટાઈપના તમને ક્લોરોસિસ જોવા મળે. ક્લિયર? હા, તમને જોઈ શકો. હવે જો આમાં તમને શું આપેલું છે કે બરોબર છે, ઇન્ટરવ્યુ, બરોબર છે, કે શું છે, આ એક શીરા છે, આ એક શીરા છે, તો એ શીરાની વચ્ચે તમને ક્લોરોસિસ થયું. ક્લિયર? પછી આપણે વાત કરી કે અને ધાબા તમને જોવા મળે. ક્લિયર? પછી બરોબર શીરા છે તો શીરા બરોબર તમને પીળા કલરની થઈ ગઈ. પછી જે પર્ણની જે શાખા છે, ક્લિયર, એ જાંબલી રંગની થઈ ગઈ. ક્લિયર? તો તમને આ ટાઈપના તમને ઘણા બધા ક્લોરોસિસ તમને જોવા મળે. ક્લિયર? તો એ ક્લોરોસિસ શું કામ જોવા મળે? એના માટે ઘણા બધા ખનિજ તત્વો છે એના અભાવને કારણે, એની ઉણપને કારણે તમને આ ટાઈપના ક્લોરોસિસ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે શું કે છે કે નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને મોલિબ્ડેનમનો અભાવ કે તેમના ઓછા પ્રમાણને કારણે કોષ વિભાજન અવરોધાય છે. ક્લિયર? તો આપણે શું કે છે કે નાઇટ્રોજન હશે તો આપણે ખ્યાલ છે. હવે નાઇટ્રોજન છે એ તમને ન્યુક્લિક એસિડ બનાવે છે. તો ન્યુક્લિક એસિડની અંદર પ્રમાણ નાઇટ્રોજન ઓછું હશે તો ન્યુક્લિક એસિડનું પ્રમાણ ઓછું બનશે તો કોષ વિભાજનમાં પ્રોબ્લેમ થશે. પોટેશિયમ છે, ક્લિયર, તો એ પોટેશિયમમાં પણ તમને એ ટાઈપનું જોવા મળશે. સલ્ફર છે, મોલિબ્ડેનમ છે, તો મોલિબ્ડેનમમાં આપણે ખ્યાલ છે કે તમને શું જોવા મળશે? આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે તમને નાઇટ્રોજન ફિક્સેશનમાં પણ એ બરોબર છે, નાઇટ્રોજન રિડક્ટેસ ઉત્સેચકો છે એની કાર્યશીલતા ઉપર આધાર રાખે. તો જે સોડિયમ છે, પોટેશિયમ છે, સલ્ફર છે, મોલિબ્ડેનમ છે, આ ખનિજ તત્વોની જે ઉણપ હશે, ક્લિયર, તો તમને શું જોવા મળશે? કોષ વિભાજન અવરોધન થશે. ક્લિયર? તો આપણે ખ્યાલ આવી ગયો. શું ખ્યાલ આવ્યો? નાઇટ્રોજનની ઉણપ હશે તો નેક્રોસિસ જોવા મળશે, ક્લોરોસિસ જોવા મળશે, એટલે કોષ વિભાજનને અવરોધ થશે, વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ થશે. ક્લિયર? તો કેટલાક તત્વો જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, મોલિબ્ડેનમની સાંદ્રતા ઓછી થવાના કારણે વનસ્પતિમાં પુષ્પ સર્જન વિલંબાય છે. ક્લિયર? તો જો તમે વિચાર કરી, અહીંયા શું કે છે? નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને મોલિબ્ડેનમનો અભાવ હશે તો કોષ વિભાજન થશે, કોષ વિભાજનમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે. અહીંયા શું કે છે? નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમની સાંદ્રતા ઓછી હશે તો વનસ્પતિમાં પુષ્પ સર્જન વિલંબાશે. ક્લિયર? તો એક કરતાં વધારે ખનિજ તત્વો છે, એક જ ખનિજ તત્વો છે, એક કરતાં વધારે લક્ષણો તમને દર્શાવે છે. ક્લિયર? તો વેરી આઈએમપી પોઈન્ટ છે. ક્લિયર? હવે શું કે છે કે ઉપરોક્ત વર્ણનથી તમે જોઈ શકો છો કે કોઈ પણ તત્વોની ઉણપને કારણે ઘણા લક્ષણો તમને જોવા મળે છે. એક સરખા લક્ષણો એક કે ઘણા બધા વિવિધ તત્વોની ઉણપથી તમને ઉદ્ભવે છે. ક્લિયર? તો આપણે બે ભાગ આપણે જોયો. ક્લિયર? કે એક ખનિજ તત્વોની ઉણપને કારણે તમને ઘણા બધા લક્ષણો જોવા મળે છે અને એક લક્ષણ છે ઘણા બધા તત્વોની ઉણપને કારણે પણ તમને જોવા મળે. ક્લિયર? આપણે શું વાત કરી? ક્લોરોસિસ. ક્લિયર? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન છે, ક્લિયર, પોટેશિયમ છે, મોલિબ્ડેનમ છે, એવા ઘણા બધા તત્વોની ઉણપને કારણે તમને ક્લોરોસિસ જોવા મળશે. ક્લિયર? પછી કોષ વિભાજન કોના દ્વારા અવરોધ થશે? પોટેશિયમ છે, પોટેશિયમ છે, નાઇટ્રોજન છે, મોલિબ્ડેનમ છે, સલ્ફર છે, એના કારણે કોષનું વિભાજન અવરોધ થશે. ક્લિયર?
આમ ઉણપ માપતું તત્વ ઓળખવા માટે આપણે વનસ્પતિના વિવિધ ભાગો જોવા પડે અને એનો વિકાસનો આપણે અભ્યાસ કરવો પડે. ક્લિયર? આપણે ખાલી વનસ્પતિનું પર્ણ છે પીળું થઈ જાય તો એના આધારે આપણે એમ ન કહી શકીએ કે આ ટાઈપના આ ખનિજ તત્વો છે એ વનસ્પતિની અંદર તમને એની ઉણપ તમને જોવા મળે. ક્લિયર? તમારે ઘણા બધા તત્વો છે એનું તમારે એનાલિસિસ તમારે કરવું પડે. અને આપણે એનું એક્ઝામ્પલ પણ આપણે કોરોના વાયરસ રિલેટેડ એક્ઝામ્પલ પણ આપણે ડિસ્કશન કર્યું એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? અને પ્રમાણિત કોષ્ટક સાથે તુલના કરવી પડે. ક્લિયર? તો આપણે આખે એક કોષ્ટક બનાવેલું હોય. ક્લિયર? તો આપણે શું કહીએ છીએ, જો તમને કોષ વિભાજન અવરોધ હશે, વનસ્પતિના પર્ણની અંદર તમને જે શીરા છે એમાં પર્ણ શીરા છે તમને પીળી પડી ગઈ, વનસ્પતિના મૂળ છે ક્લિયર એ તમને વિકાસ તમને ઓછો થઈ ગયો. ક્લિયર? મૂળ રોમ છે ક્લિયર પાણીનું પ્રમાણ પાણીનું શોષણ ઓછું કરે છે. ક્લિયર? તો એવા બધા તમને માની લો કે એવા 8 લક્ષણો તમને વનસ્પતિની અંદર તમને જોવા મળ્યા. માની લો કે વનસ્પતિનું તમે એનાલિસિસ કર્યું તો 8 લક્ષણો જોવા મળ્યા. 8 લક્ષણો તમે આવી રીતે એક ટેબલની અંદર મૂક્યા. ક્લિયર? પછી તમને ખ્યાલ આવશે કે 8 લક્ષણો કયા ખનિજ તત્વોની ઉણપને કારણે આખા 8 લક્ષણો જોવા મળે છે. ક્લિયર? હવે માની લો કે તમે આખું ટેબલ તમે ચેક કર્યું. ક્લિયર? પછી તમને ખ્યાલ આવ્યો કે કોપર આયન છે. ક્લિયર? કોપર આયનને કારણે વનસ્પતિની અંદર 8 લક્ષણો આ જોવા મળે છે. એટલે તમે શું કહી શકો કે વનસ્પતિની અંદર કોપર આયન છે એની તમને ઉણપ તમને જોવા મળશે. ક્લિયર? આપણે એ વાતની પણ જાણકારી રાખવી પડે છે કે તત્વોની ઉણપ જુદી જુદી વનસ્પતિમાં ભિન્ન લક્ષણોની પ્રતિક્રિયા દર્શાવે છે. ક્લિયર? આપણે આગળ પણ આપણે ડિસ્કશન કર્યું કે વનસ્પતિની આપણે વાત કરી કપાસ છે તો એની અંદર તમને અમુક વાત કરવામાં આવે કે અમુક ખનિજ તત્વો છે એની ઉણપને કારણે તમને એ પ્રકારના તમને લક્ષણો જોવા મળશે. આયર્ન છે. ક્લિયર? હવે જમીનની અંદર આયર્નની ઉણપ ઓછી હશે તો કપાસની અંદર તમને અલગ લક્ષણ જોવા મળશે. ક્લિયર? તમે લીમડો વાવશો તો લીમડાની અંદર તમને અલગ લક્ષણ જોવા મળશે. ક્લિયર? તો એક જ ખનિજ તત્વની ઉણપને કારણે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ લક્ષણો પણ તમને જોવા મળે. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે કે લઘુ પોષક તત્વોની વિસારિતા. લઘુ પોષક તત્વો છે એની વિસારિતા. ક્લિયર? એટલે ઝેરની જેમ કાર્ય કરે. હવે આપણે શું વાત કરી, હવે માની લે કે કોઈ પણ એક લઘુ પોષક તત્વ છે. ક્લિયર? હવે એની સાંદ્રતા કેટલી છે, વનસ્પતિને લઘુ પોષક તત્વો છે એટલે શું થશે, વનસ્પતિને એની ઓછી માત્રામાં જરૂરિયાત છે. વનસ્પતિને એની ઓછી માત્રામાં જરૂરિયાત છે. ક્લિયર? હવે માની લઈએ કે વનસ્પતિ છે. ક્લિયર? એ 4 થી 8 મિલીગ્રામ પર લીટર છે. ક્લિયર? એની જરૂરિયાત છે. વનસ્પતિને કોઈ લઘુ પોષક તત્વ છે એની જરૂરિયાત કેટલી છે, 4 થી 8 મિલીગ્રામ પર લીટર. ક્લિયર? તો ઓછામાં ઓછું 4 મિલીગ્રામ પર લીટર જેટલું સાંદ્રતા હશે તો એ વનસ્પતિ છે એનું કાર્ય કરશે. વધુમાં વધુ એની 8. ક્લિયર? હવે જો 4 થી ઓછી હશે તો એ લઘુ પોષક તત્વોની તમને ઉણપ તમને સર્જાશે. ક્લિયર? તો હવે માની લે કે આ વનસ્પતિને જરૂરિયાત કેટલી છે, 4 થી 8 મિલીગ્રામ પર લીટર. ક્લિયર? હવે વનસ્પતિની અંદર એનું પ્રમાણ કેટલું થઈ ગયું, માની લો કે 10 મિલીગ્રામ પર લીટર જેટલું પ્રમાણ થઈ ગયું. એટલે કેટલું થઈ ગયું, 10 મિલીગ્રામ પર લીટર જેટલું પ્રમાણ થઈ ગયું. જરૂરિયાત કેટલી છે, 4 થી 8ની. જરૂરિયાત કેટલી છે, 4 થી 8ની. ક્લિયર? હવે એની પાસે આવ્યું કેટલું, 10 મિલીગ્રામ પર લીટર. તો એ જે થોડું 2 મિલીગ્રામ પર લીટર જેટલું સાંદ્રતા વધી ગઈ તો વનસ્પતિના કોષને નુકસાન કરશે. એટલે એને આપણે શું કીધું, કોષની વિસારિતા. ક્લિયર? અને કોષની વિસારિતા છે તમને લઘુ પોષક તત્વોની અંદર જોવા મળશે. ક્લિયર? આપણે આ શેની વાત કરી, લઘુ પોષક તત્વોની વાત કરી કે 4 થી 8 મિલીગ્રામ પર લીટર જેટલી એની સાંદ્રતા છે, પરંતુ એને આપણે 10 મિલીગ્રામ એને આપવામાં આવ્યું તો એ કોષને નુકસાન કરશે. ક્લિયર? આ લઘુ પોષક તત્વોની વાત કરી. માની લો કે ગુરુ પોષક તત્વ છે. ક્લિયર? હવે એની સાંદ્રતા કેટલી છે, 30 થી આપણે માની લઈએ કે 50 મિલીગ્રામ પર એની જરૂરિયાત છે. 30 થી 50 મિલીગ્રામ પર લીટર છે એની સાંદ્રતાને એની જરૂરિયાત છે. ક્લિયર? સમજાઈ ગયું? આ ગુરુ પોષક તત્વોની વાત કરીએ છીએ. હવે આપણે ખાલી 4 થી 8 હતું તો એમાં આપણે ખાલી 2 મિલીગ્રામ વધારી દીધું તો એ કોષને નુકસાન કરશે. એની જગ્યાએ આપણે 30 થી 50 આપેલું છે ગુરુ પોષક તત્વ, એની જગ્યાએ આપણે માની લો કે 60 મિલીગ્રામ પર લીટર એને આપી દે તો વનસ્પતિને નુકસાન નહીં કરે. વનસ્પતિને નુકસાન નહીં કરે. ક્લિયર? તો આપણે એ જ સમજવાનું છે કે લઘુ પોષક તત્વોની વિસારિતા શું છે. ક્લિયર? શું કામ લઘુ પોષક તત્વોમાં જ તમને વિસારિતા તમને જોવા મળે. ક્લિયર? તો
તો શું કે છે, લઘુ પોષક તત્વોની જરૂરિયાત ન્યૂનતમ માત્રામાં હોય છે, ત્યારે થોડીક માત્રાની ઉણપથી પણ આ તમને ઉપજન્ય તમને ચિહ્નો જોવા મળે. ક્લિયર. તો જો 3 મિલીગ્રામ પર લીટર પણ જો એને આપણે સાંદ્રતા હોય તો પણ તમને એની ઉણપ તમને સર્જાશે. ક્લિયર. તથા તેઓની માત્ર અલ્પ માત્રા પણ જો વધારે દેવામાં આવે તો વિષારીતા ઉત્પન્ન કરે છે. ક્લિયર. તો શું કે છે, હવે જો એનું પ્રમાણ પણ વધી ગયું, આપણે 8 મિલીગ્રામ આપણે આપી દીધું, 10 મિલીગ્રામ આપી દીધું, તો પણ એ ખનિજ તત્વો છે એ કોષને નુકસાન પહોંચાડશે. ક્લિયર. તો બીજા શબ્દમાં કહીએ તો સાંદ્રતાઓ સંકીર્ણ વિસ્તાર કે જેમાં કોઈ પણ તત્વો અનુકૂળતમ તમને જોવા મળે. ક્લિયર. તો સાંદ્રતાના સંકીર્ણ વિસ્તાર કે જેની અંદર તમને તત્વો છે અનુકૂળતા તમને જોવા મળે. ક્લિયર. તો એના કરતાં વધારે આપવામાં આવે લઘુ પોષક તત્વોમાં તો એ તમને શું નુકસાન કરશે. ક્લિયર. હવે આપણે ખબર કેમ પડે, આપણે ખબર કેમ પડે કે વનસ્પતિ છે આ ખનિજ તત્વોની તમને વિષારીતા જોવા મળે. ક્લિયર. તો શું થશે કે વનસ્પતિના કોઈ તત્વ છે વધારે પ્રમાણમાં, કોઈ લઘુ પોષક તત્વ છે વનસ્પતિને વધારે પ્રમાણમાં આપણે આપી દીધું છે, તો શું થશે, તો જે વનસ્પતિનું જે શુષ્ક વજન છે એના વજનના 10% વજનનો તમને ઘટાડો તમને જોવા મળે. માની લો કે કોઈ વનસ્પતિ છે. ક્લિયર. હવે વનસ્પતિનું શુષ્ક વજન તમને બરોબર જ માની લો કે 15 કિલોગ્રામ છે શુષ્ક વજન, પાણીને કાઢી નાખવાનું, એનું 10% કેટલું થશે, 1.5. ક્લિયર. તો તમને 10% વજનમાં તમને ઘટાડો તમને જોવા મળે શુષ્ક વજનનો. ક્લિયર. તો કોઈ પણ ખનિજ આયનની જો સાંદ્રતા જો પેશીઓને શુષ્ક દરના 10%ના ઘટાડો થાય તો તે વિષારી ગણવામાં આવે છે. ક્લિયર. તો કોઈ પણ ખનિજ તત્વોને કારણે બરોબર છે કે એની વજનમાં તમને 10%નો ઘટાડો થાય તો એને શું કહેવામાં આવે, વિષારી ખનિજ તત્વો કહેવામાં આવે. ક્લિયર. આવી તે સંક્રાંતિ સાંદ્રતા વિવિધ લઘુ પોષક તત્વોની વચ્ચે તમને ભિન્ન તમને જોવા મળે. તો અલગ અલગ લઘુ પોષક તત્વોની સાંદ્રતા તમને અલગ અલગ તમને જોવા મળે. તો વિષારીતાના લક્ષણો ઓળખવા પણ તમને મુશ્કેલ છે. ક્લિયર. અલગ અલગ વનસ્પતિઓના તત્વોની વિષારીતા પણ તમને અલગ અલગ તમને જોવા મળે. ક્લિયર. હવે શું કે છે, હવે એક ઇમ્પોર્ટન્ટ શું છે, આપણે માની લઈએ કે કોઈ એક ખનિજ તત્વ છે, આપણે મેંગેનીઝની આપણે વાત કરીએ. ક્લિયર. મેંગેનીઝ છે Mn+2. ક્લિયર. આ ખનિજ તત્વો છે વનસ્પતિને માની લ્યો, આપણે વનસ્પતિને માની લ્યો કે આ ખનિજ તત્વો છે એની આપણે 4 થી 8 મિલીગ્રામ બરોબર છે એની જરૂરિયાત છે. ક્લિયર. આપણે વનસ્પતિને આપણે 12 મિલીગ્રામ આપણે આપી દીધું. કેટલું આપ્યું, 12 મિલીગ્રામ પર લીટર આપણે આપી દીધું. ક્લિયર. તો વનસ્પતિના કોષની અંદર 12 મિલીગ્રામ પર લીટર જેટલું મેંગેનીઝ આયન આવી ગયું, મેંગેનીઝ ખનિજ તત્વ આવી ગયું. ક્લિયર. હવે શું તો કરશે, હવે કોષની અંદર જેટલી સાંદ્રતા હતી. ક્લિયર. આ વનસ્પતિ કોષ છે, વનસ્પતિનો કોષ છે. ક્લિયર. હવે આપણે મૂળના કોષની જ આપણે જનરલી આપણે વાત કરીએ તો મૂળનો એક કોષ છે એની અંદર મેંગેનીઝનું આયનનું પ્રમાણ વધી ગયું. ક્લિયર. હવે થશે શું, તો મેંગેનીઝ આયનનું પ્રમાણ જેટલું હતું એના કરતાં વધી ગયું. ક્લિયર. તો શું થશે, તો બીજા જે ખનિજ તત્વો છે એને કોષની અંદર નહીં આવવા દે. બરોબર છે. બીજા ખનિજ તત્વો છે એને કોષની અંદર છે આવવા દેશે નહીં. ક્લિયર. સમજાણું. તો શું થાય છે, તો માની લો કે વનસ્પતિની અંદર જો આપણે મેંગેનીઝનું પ્રમાણ આપણે વધારી દેવામાં આવે તો એ મેંગેનીઝનું કોષની અંદર સાંદ્રતા વધી જશે. હવે કોષની અંદર એની સાંદ્રતા વધી જશે. ક્લિયર. તો બીજા ખનિજ તત્વોને કોષની અંદર દાખલ કરવા દેશે નહીં. ક્લિયર. હવે માની લો કે મેંગેનીઝ આયન છે, આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, મેંગેનીઝ આયન આપેલું છે. ક્લિયર. હવે એની સાંદ્રતા બરોબર વધી ગઈ, 12 મિલીગ્રામ પર લીટર જેટલી એની સાંદ્રતા થઈ ગઈ. ક્લિયર. હવે એ બીજા ખનિજ તત્વો માની લ્યો કે પોટેશિયમ છે, સલ્ફર છે, એને કોષની અંદર આવવા દેતા નથી. બરોબર છે. આ જમીન છે. બરોબર. જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટેશિયમ, સલ્ફર બરોબર બધું જ પૂરતા પ્રમાણમાં આપેલું છે. ક્લિયર. હવે થશે શું, મેંગેનીઝ આયનનું પ્રમાણ વધી ગયું તો મેંગેનીઝ આયન છે. ક્લિયર. એ ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, કોષની અંદર આવવા દેશે નહીં. ક્લિયર. હવે કોષની અંદર પોટેશિયમ અને સલ્ફર આયન બરોબર ખનિજ તત્વો વનસ્પતિની અંદર આવ્યા નથી તો વનસ્પતિની અંદર એની ઉણપ થઈ ગઈ. પરંતુ ખરેખર શું છે, તો જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોટેશિયમ અને સલ્ફર છે, પરંતુ મેંગેનીઝ આયનની વિષારીતાને કારણે બીજા ખનિજ તત્વો છે કોષની અંદર દાખલ થઈ શકતા નથી. ક્લિયર. તો એ બીજા ખનિજ તત્વોની પણ ઉણપ તમને સર્જાશે. એટલે તમે શું કરશો, તમને ખ્યાલ આવ્યો. લે આ તો આપણે વાત કરવામાં એનું આપણે વનસ્પતિનું તમે જોયું,
तो फॉस्फरस ने पोटेशियम तो एनी उणप तमने जोवा मळे तो तमे 12 थी तमे पोटेशियम ने सल्फर आपशो। क्लियर। तो एक खनिज तत्वोनी विषारीता छे बीजा खनिज तत्वो छे एने कोषनी अंदर दाखल थवा देशे नहीं। क्लियर। तो ई ज पॉइंट आपणे एनसीईआरटी में आपेलो छे। तो शुं के छे कोईकवार कोई एक तत्वोनुं वधु प्रमाण बीजा तत्वोना अंतर्वहनने अवरोधे छे, एटले कोषनी अंदर दाखल थता अवरोधे छे। क्लियर। उदाहरण माटे पीराश परती शिराओ द्वारा वादળી के जांबली रंगना डाघाओ पड़े छे जे मैग्नीजनी विषारीतानुं मुख्य कारण छे। क्लियर। जो वनस्पतिनी अंदर मैग्नीजनुं प्रमाण वधी जशे, वनस्पतिनी अंदर मैग्नीजनुं प्रमाण वधी जशे लक्षण शुं तो पीराश परती शिरा तमने शिरा छे एकदम पीराश परती थई जशे अने वादળી के जांबली रंगना तमने डाघा तमने जोवा मळशे। क्लियर। तो मैग्नीजनुं प्रमाण वधी जशे तो तमने शिरा बरोबर छे आ तमने लक्षणो जोवा मळे। तो शुं करशे ते जाणવું आवश्यक छे कि आयन तेमज મેગ્નેશિયમની સાથે મેગ્નીઝનો પ્રવેશ ઉત્સેચકની સાથે જોડવા માટે મેગ્નેશિયમ અને આયન વચ્ચે સ્પર્ધા કરે છે। ક્લિયર। એટલે શું કહે છે કે મેગ્નીઝ છે ક્લિયર એ કોષની અંદર દાખલ થઈ ગયો તો જે આયન છે ક્લિયર મેગ્નેશિયમ છે એ કોષની અંદર દાખલ થવા નહીં દે। હવે કોષની અંદર દાખલ નહીં થઈ તો શું થશે વનસ્પતિની અંદર આયન અને મેગ્નેશિયમની ઉણપ તમને સર્જાશે। क्लियर। तो एवी रीते केल्शियम है क्लियर बात करो केल्शियम शोषण ने पण अवरोधे छे। मैग्नीज है ये केल्शियम शोषण है एने पण अवरोधे। तो केल्शियम है मैग्नेशियम है आयन है क्लियर ये जमीन अंदर तो पूरता प्रमाण में है क्लियर परंतु जेम बरोबर है आ कोष है आ जमीन है क्लियर तो मैग्नीजनुं प्रमाण वधी गयुं तो बरोबर जमीन में बरोबर कोषनी अंदर बरोबर है तमने आयन नहीं आवी सके मैग्नेशियम नहीं आवी सके अने केल्शियम पण नहीं आवी सके। क्लियर समझाई गयुं। तो एक खनिज तत्वोनी विषारीता छे अने अन्य खनिज तत्वोने कोषनी अंदर दाखल थवा देता नथी। क्लियर। जो मैग्नीजनी વધુ માત્રાને લીધે વાસ્તવમાં આયન મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ સર્જાય છે। આમ જે લક્ષણ આપણને મેગ્નેશિયમની ઉણપના પ્રાપ્તિ થાય છે તે ખરેખર લો મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપથી પણ તમને જોવા મળે છે। ક્લિયર। તો શું કહે છે કે જે તમને મેગ્નીઝનું પ્રમાણ વધી ગયું તો કેલ્શિયમ મેગ્નેશિયમ અને તમને આયન છે કોષની અંદર દાખલ થવા દેશે નહીં। તો વનસ્પતિની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને આયન છે એવા ખનિજ તત્વોની ઉણપ સર્જાશે એટલે એના તમને લક્ષણો જોવા મળશે। આપણે એને શું સમજીએ છીએ આપણે વાત કરવામાં આવે તો એ મેગ્નીઝ છે એની વિષારીતા તમને જોવા મળશે। ક્લિયર। હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે તત્વોના શોષણની ક્રિયાવિધિ। ક્લિયર। તો આપણે જે આ વાત કરી કે કયા પ્રકારના ખનિજ તત્વો છે કયા પ્રકારે શોષણ પામે છે તો આપણે ચેપ્ટર 11 ની અંદર અપદ્રવ્ય પરિપથ સદ્રવ્ય પરિપથ આપણે ડિસ્કશન કરેલું છે। તો સેમ ટુ સેમ એવી જ રીતે બરોબર છે તમે ખનિજ તત્વોની શોષણની ક્રિયાવિધિ તમને જોવા મળશે। એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે ખનિજ તત્વોની શોષણની ક્રિયાવિધિ તમને કઈ રીતે જોવા મળે। क्लियर एनु कारण शुं छे अपद्रव्य परिपथ द्वारा कई रीते वहन पामे संद्रव्य परिपथ द्वारा कई रीते थाय पछी आपणे नेक्स्ट लेक्चर में आपणे जोशुं के वनस्पतिनी अंदर खनिज तत्व छे मूळमांथी जलवाहक सुधी पहोंची गया तो आपणे बाष्पोत्सर्जन पुल छे एना द्वारा ट्रांसपीरेशन पुल छे एना द्वारा वनस्पतिने अलग अलग भागमां आपणे पहोंचाडवामां आवे ए पण आपणे डिस्कशन आपणे करशुं। क्लियर। पछी आपणे नाइट्रोजन फिक्सेशन छे एना विषे आपणे डिस्कशन आपणे आगळ डिस्कशन करशुं। क्लियर। આપણે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કયા ખનિજ તત્વોની ઉણપના કારણે તમને કયા રોગો તમને જોવા મળે ખનિજ તત્વોની વિષારીતા શું છે આપણે એ પણ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન આપણે કર્યો। ક્લિયર। તો આપણે આજના લેક્ચરમાં આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત।